નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન વિભાગ ઈ માટેના બોર્ડની પરીક્ષામાં તમારી જે વાર્ષિક પરીક્ષા કહી શકાય એ પરીક્ષાની અંદર વિભાગ ઈની અંદર જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે એ અગત્યના ક્વેશ્ચન આજે આપણે જોવાના છીએ। તો સૌથી પહેલા મનોવિજ્ઞાનમાં વિભાગ ઈની અંદર જે પ્રશ્ન પૂછાય છે એ કયા કયા પ્રકરણમાંથી હશે? તો પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 9 આ ત્રણ પ્રશ્ન છે એ આ ત્રણ પાઠના હશે। પણ ટ્વિસ્ટ એટલું છે કે ભાઈ અહીંયા આપણે 15 માર્કનો આખો વિભાગ આવે છે, તો આ 15 માર્કના વિભાગમાં 5 પ્રશ્નો આપેલા હશે અને આ 5 માંથી 3 પ્રશ્ન લખવાના હોય છે અને આમાંથી 7 નંબરનું પ્રકરણ અને 9 નંબરનું પ્રકરણ આ બે પાઠ છે, આમાંથી 2 પ્રશ્ન હશે અને પહેલા પાઠમાંથી 1 પ્રશ્ન હશે। એમાંથી સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 1 ના અગત્યની ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછાઈ શકે, મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો। બીજો ક્વેશ્ચન છે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો। પ્રશ્ન નંબર 3, આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ વિગતે સમજાવો। પ્રશ્ન નંબર 4, મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્રો જણાવી કોઈ પણ બેની વિસ્તૃત ચર્ચા કરો। અને છેલ્લો ક્વેશ્ચન, બોધાત્મક અને સામાજિક સાંસ્કૃતિક અભિગમની ચર્ચા કરો। આ 5 પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે, પણ જો તમને આમાંથી હજી અગત્યના આઈએમપી ક્વેશ્ચન જોતો હોય તો આ 2 ક્વેશ્ચન તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરી શકો, મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ। આ 2 માંથી એકાદો ક્વેશ્ચન હશે, આ 5 માંથી તો હશે પણ હજી એનાથી અગત્યનું કહું તો થોડુંક રિસ્ક રહે, પણ આ 2 માંથી એકાદો ક્વેશ્ચન મને એવું લાગે છે કે ભાઈ 99% આ 2 માંથી એક પ્રશ્ન હોઈ શકે। કયા 2? તો કે ભાઈ મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, આ 2 માંથી એકાદો ક્વેશ્ચન હોઈ શકે, રાઈટ। આમાંથી એક પ્રશ્ન તો ફાઇનલ હશે જ 5 માંથી, અને એમાંય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો એ 2 માંથી એકાદો પૂછાઈ શકે। હવે આપણે 7 નંબર અને 9 નંબરના ચેપ્ટરના ક્વેશ્ચન છે એની આપણે વાત કરીએ। તો 7 નંબરના ક્વેશ્ચનની અંદર પહેલો ક્વેશ્ચન છે, ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો। ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો। પ્રત્યાયન પ્રક્રિયાનું મોડેલ સમજાવો। આ પ્રશ્ન હોઈ શકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય, મોસ્ટ આઈએમપી ગણી શકાય। ભાષા અને વિચાર આ વચ્ચેનો સંબંધને સ્પષ્ટ કરો। પ્રત્યાયનમાં આવતા અવરોધની ચર્ચા કરો, તો આ ક્વેશ્ચનને પણ મોસ્ટ આઈએમપીની સિરીઝમાં મૂકી શકાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય। અને પ્રત્યાયનના કૌશલ્ય સમજાવો। આટલા પ્રશ્ન છે, આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમને પરીક્ષામાં હોઈ શકે અને એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત આમાં હશે। કેસ સ્ટડી આધારિત મતલબ કે પ્રશ્ન જે આપણે છે આ વખતે મોટાભાગે પેરેગ્રાફમાંથી ગોતવાના, આ ટાઈપના ક્વેશ્ચન છે, પછી ડાયાગ્રામ કે ચિત્ર આપેલા હોય એમાંથી એનાલિસિસ કરીને જવાબ લખવાના, આવા પ્રશ્ન હોય તો આવા પ્રશ્નને કેસ સ્ટડી આધારિત પ્રશ્ન કહેવાય, જે તમારી પરીક્ષામાં કુલ વિભાગ ડીમાં એક પ્રશ્ન અને વિભાગ ઈની અંદર એક ક્વેશ્ચન આવશે। ત્યારબાદ 9મા ચેપ્ટરની વાત કરીએ તો પ્રેરણા એટલે શું, પ્રેરણા ચક્રની સમજૂતી આપો। અને આ પ્રેરણા ચક્રની અંદર તમારે પ્રશ્ન જે છે એ કેસ સ્ટડી આધારિત હોઈ શકે। એકાદો પેરેગ્રાફ આપેલો હોય ને એ પેરેગ્રાફની અંદર આખું પ્રેરણા ચક્ર તમને સમજાઈ દીધું હોય અને એના નીચે બીજા 4-5 ક્વેશ્ચન પૂછેલા હોય, રાઈટ। તો આવા જે ક્વેશ્ચન છે આ પ્રશ્નને કેસ સ્ટડી આધારિત પ્રશ્ન કહેવાય। ત્યાર પછીનો ક્વેશ્ચન એક્ઝામની અંદર આવી શકે એવો છે, શારીરિક પ્રેરણાઓના નામ આપી કોઈ પણ 2 પ્રેરણા વિશે સમજાવો। ભૂખ છે, તરસ છે, ઊંઘ છે, જાતીયતા છે, આ મૂળભૂત શારીરિક પ્રેરણાઓ થઈ। આમાંથી કોઈ પણ 2 વિશે લખવાનું। એના પછી મનોસામાજિક પ્રેરણામાંથી કોઈ પણ 2 ની સમજૂતી આપો। સ્નેહ છે, સત્તા છે, સિદ્ધિ પ્રેરણા છે, આ બધા એના પ્રકાર છે, આમાંથી કોઈ પણ 2 ની સમજૂતી આપવાની છે।
ત્યાર પછી આવેગનો અર્થ આપી તેના પ્રકારો છે સ્પષ્ટ કરો, પરીક્ષામાં પૂછાઈ શકે, અને આવેગ નિયમનની પદ્ધતિઓ વિશે સમજાવો. આ 5 ક્વેશ્ચનમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન હશે અને એક કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આમાંથી હશે. રાઈટ, તમને મોડેલ પેપરનો હમણાં વિડીયો આપણે મૂકીશું એટલે એમાં ડિટેલમાં તમને સમજાવીશ કે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન કોને કહેવાય. એક નમૂનો તમને બતાવું, તમને વધારે ખ્યાલ આવે. રાઈટ, મોડેલ પેપર આપણે મૂકવાનું છે, એમાં તમને વધારે સ્પષ્ટ થશે. તો આટલા પ્રશ્ન તમે મનોવિજ્ઞાનની અંદર તૈયાર કરી લો એટલે વિભાગ એની અંદર તમારું 15 માર્કનું કામ થઈ ગયું. રાઈટ, આની બહાર તમારે મનોવિજ્ઞાનમાં વિભાગ ઈ માટેના કોઈ ક્વેશ્ચન પછી તૈયાર કરવાના રહેતા નથી. ઓકે, તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.